ગુરુદેવ કહે છે કે યત પિંડે તત બ્રહ્માંડ. વાતાવરણની અસર શરીર પર દેખાય જ છે. શરીરની અંદર જે તત્વ છે તે બહાર કેવી રીતે અસર કરે છે? કરે છે ને. આપણી અંદરથી તરંગો ઉઠે છે. સકારાત્મક વ્યક્તિની પાસે બેસો તો આવા તરંગો ઉઠે છે. કોઈ નકારાત્મક વ્યક્તિની પાસે બેસો તો લાગે કે ભાગી જઈએ અહીંથી. લાગે છે કે નહીં? અને જેટલી તમારી દૃષ્ટિ અંતર્મુખ થાય છે તેટલું જ તમે બહાર મજબૂતીથી રહી શકો છો. બહાર મજબૂતીથી કામ કરી શકો છો. તર્કથી ઉપર જવાનું છે. એક તો તર્ક સુધીની સીડી છે. મૂર્ખતાથી તર્કમાં જવાનું છે અને તર્કથી તર્કના પરે જવાનું છે. એક અધ્યાપક તમને તર્ક શીખવશે. ગુરુ તમને તર્કથી ઉપરની સીડી ચડાવે છે. તો તર્ક તો પહેલી સીડી છે, પરંતુ તેનાથી ઉપરની જે સીડી છે, તર્કથી ઉપરની સીડી, તે અંતઃશક્તિ છે. એટલા માટે યો બુદ્ધે પર તત્વસા, બુદ્ધિના પરે જે તત્વ છે તે જ સચ્ચાઈ છે. તો પહેલા તો ગુરુ તમને બધું શીખવશે, ભણાવશે, બુદ્ધિને તીક્ષ્ણ કરશે. તર્ક, ન્યાય દર્શન, તર્ક અને વૈશેષિક, સાંખ્ય, આ બધું ભણાવીને યોગ, પછી આગળ ચાલીને વેદાંતની રીતે તમારા બધા તર્કને ખતમ કરવાનો છે. આ ઉદ્દેશ્ય હોય છે. ગુરુ તો તમે બોલશો તો ઘણીવાર શિષ્ય એવા ચાલાક હોય છે, ગુરુને જ શીખવવા લાગે છે. કહે છે તમે જે કરો છો બરાબર નથી, હું જે કહું છું એ જ બરાબર છે. ગુરુ કહે અચ્છા, પછી તેને શીખવશે. અચ્છા, આ સમજો છો. તો બુદ્ધિ તર્કના સ્તર પર જ ફસાયેલા રહીએ છીએ આપણે. તેની ઉપરનું જે સ્તર છે તે અદ્ભુત છે. તો પહેલાના જમાનામાં ગુરુ શિષ્યોને આવી જ તાલીમ આપતા, આમ કરતા. 2-3 શિષ્ય, 2-4 લોકો જ હતા. બિલકુલ પૂનમના દિવસે કહેશે આજે અમાસ છે, તે શિષ્ય તર્ક કરવા લાગશે. ગુરુ સ્પષ્ટ દેખાય છે, પૂરો ચાંદ આવી ગયો છે, તો અમાસ કેવી રીતે કહી શકાય? કેવી રીતે માની જઈએ? ગુરુ કહે છે અમાસ છે. જે બિલકુલ સીધું સ્પષ્ટ છે તેના પર તો તર્ક થાય છે. તો તે વાત કરવા લાગ્યો પછી ગુરુ સાથે, ના, તમે ખોટું કહી રહ્યા છો, આજે પૂનમ છે, અમાસ કેવી રીતે કહી દઈએ? તમારી દૃષ્ટિ બહિર્મુખ છે. જ્યારે ગુરુ બોલ્યા આજે અમાસ છે, તમારી અમાસ છે, તો તેમણે આ કહ્યું કે તમારું કંઈક ચાલુ છે. આજથી નવું જીવન શરૂ થશે. તમારી અંદરનો ચાંદ, બહારનો ચાંદ છોડો. તમારી અંદરના ચાંદનો અત્યારે ઉદય થઈ રહ્યો છે ભાઈ. અથવા એ કહે છે તમારું જે મન પરેશાન કરી રહ્યું હતું, આજે અમાસ છે, મતલબ કે તે ચંદ્ર સંપૂર્ણપણે ડૂબી ગયો. સંપૂર્ણપણે જે જરા પણ તમારું મન હતું તે મન સમાપ્ત થઈ ગયું. તમે અત્યારે પૂર્ણ થઈ ગયા. અમાસ પૂર્ણ દિવસ માનવામાં આવે છે. જે શિષ્ય થોડો બુદ્ધિમાન, વધુ બુદ્ધિમાન શિષ્ય કહેશે ગુરુદેવ તમે જે કહી રહ્યા છો બિલકુલ સાચું છે, અને દંડવત પ્રણામ કરશે અને કહેશે મારા આંસુ વહી રહ્યા છે. આંસુ તો રોકાય જ નથી રહ્યા. હાથ પ્રાર્થના માટે રોકાતા નથી, આંસુ હવે રોકાતા નથી, એવું કહે છે. આ બીજા સ્તરના શિષ્યો હોય છે આવા. તો અર્જુનને પણ ભગવાન કૃષ્ણ આ જ કહે છે, તું મારામાં દોષ નથી જોઈ રહ્યો, એટલા માટે હું તને ઉચ્ચ જ્ઞાન આપીશ. ગુરુમાં દોષ જોવાનું શરૂ કરી દો તો અનસૂયા નહીં થઈ શકાય. તો શ્રી કૃષ્ણ કહે છે અર્જુન તું મારો પ્રિય છે, તને હું જ્ઞાન આપી રહ્યો છું,
કારણ તું મારામાં દોષ નથી જોઈ રહ્યો, દોષ નથી શોધી રહ્યો. દોષ શોધવા જશો તો બધામાં જ મળી જશે. ભાવથી પૂર્ણપણે જોડાયેલો છે. તું મારામાં દોષ નથી જોઈ રહ્યો, એટલે હું તને ઉચ્ચ જ્ઞાન આપીશ. શંકરાચાર્યજી મહારાજ, બ્રહ્માનંદ સરસ્વતીજી અલ્હાબાદમાં જ્યારે હતા ત્યારે તેઓને પકડી રાખવા ઘણા મુશ્કેલ હતા. ક્યારેક ક્યારેક ભાગી જતા હતા, આશ્રમ છોડીને ચાલ્યા જતા હતા. ક્યારેક તેમને સમજવા લોકો માટે ખૂબ મુશ્કેલ થતું હતું. તેમણે એક શિષ્યને, ખૂબ સારું કામ કરનાર એક શિષ્યને, ખૂબ દિલથી દિવસ રાત કામ કરનાર શિષ્યને આશ્રમમાંથી બહાર કાઢી મૂક્યો. બોલ્યા, તું આશ્રમમાં પગ નહીં મૂકતો, ચલ નીકળ. તો તે શિષ્ય બહાર ઝાડ નીચે ત્યાં જ બેઠો રહ્યો 3 દિવસ. ભોજન નહીં, ઊંઘ નહીં, 3 દિવસ તપસ્યા કરી ત્યાં જ. 3 દિવસ રહ્યો. પછી કોઈકે ખબર આપી, તે તો બહાર એમ જ ઊભો છે, જઈ નથી રહ્યો. તે દિવસોમાં બધા આશ્રમો ખૂબ નાના નાના હતા. 10-12 થી વધારે લોકો આશ્રમમાં નહોતા રહેતા. નાનો આશ્રમ, 10-12 લોકો. તો એકે જઈને કહ્યું, ગુરુદેવ, તમારો શિષ્ય એ છોકરો બહાર જ ઊભો છે. 3 દિવસ પછી તેમણે તેને બોલાવ્યો. આવી જા, બોલાવી લે એને અંદર. તો આ રીતે ઘણી પરીક્ષા કરતા હતા તે દિવસોમાં, જૂના જમાનામાં. હવે અમાસના દિવસે કોઈ કહે, પૂનમના દિવસે અમાસ છે, તો તર્ક કરવા લાગશો તો તમે કંઈક ચૂકી ગયા. તમે સમજ્યું નહીં, જાણ્યું નહીં. અંદરની કંઈક બીજી વાત હોય છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.